તમને લોકોને ઉઘાડા નહીં પાડું ત્યાં સુધી હું ક્યાંય નહીં જઉં. એ ફોટોસ તમારા હાથમાં આવશે કે તમે તરત જ એને બાળી નાખશો એ હું પહેલાથી જ જાણતો હતો. એટલે જ ઓરિજિનલ ફોટોઝ મારી પાસે સુરક્ષિત છે. મફતચંદ, તારા જીજાજીને હું એ ફોટોઝની એક કોપી મોકલી દઈશ. જો રમેશલા, મને આ રીતે હેરાન ના કરે. મને ગુસ્સો આવશે ને તો હું રોઈ પડે. તને આટલી બીક લાગે છે તો પછી આટલી જીપ કેમ ચલાવે છે? સારું સારું, ભૂલ થઈ જાય. બોલ, ભૂલ થઈ જાય. બસ તું જે કહે એ હું કરે. બોલ, હું કરું? જો તારી ઈચ્છા હોય કે પુરાવા હું સાહેબ સુધી ન પહોંચાડું તો તારે તારી બહેન સાથે મારી વાત કરાવવી પડશે, એ પણ બહુ જ જલ્દી. તારે એની સાથે મારી એક મીટિંગ ફિક્સ કરાવવી પડશે. નહીં તો એ ફોટોઝ હું તારા જીજાજીના હાથમાં પહોંચાડી દઈશ. બસ આ વિધિ પૂરી થાય એની જ રાહ જોઈ રહ્યો હતો. હવે તમે જોજો, લગ્નના દરેક કામ એક પછી એક કેવી રીતે પૂરા થતા જાય છે. તમે સાચું જ કહી રહ્યા છો વેવાઈજી. આ જે વિધિ છે ને એ લગ્નની પહેલી જ વિધિ કહેવાય. હા, હવે જલ્દી જ સગાઈ માટે સારો દિવસ નક્કી કરી લઈએ. આ લગ્નમાં કોઈ વાતની ઉણપ ન રહેવી જોઈએ. તું ખુશ છે ને ગીતા? જુઓ, લગ્નનું નામ લીધું ને તરત મારી દીકરી શરમાઈ ગઈ. ગીતા, હવે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તારી અને વિજયની વચ્ચે હવે કોઈ જ નહીં આવે. તમારા લગ્નમાં હવે કોઈ પણ પ્રકારની અડચણ ઊભી નહીં થાય. આ બધું શું થઈ રહ્યું છે વિજય? તું અચાનક આવી રીતે રોજ મારી આંખો સામે કેમ આવી જાય છે? તારી વાતો, તારું વર્તન જોઈને તો લાગે છે કે તું જાણી જોઈને મને શોધતો આવે છે, હે ને? તું પણ મને પસંદ કરે છે કે પછી આપણે બંને એક થઈ જઈએ એટલે જ ભગવાન આપણને વારંવાર સંકેત આપી રહ્યા છે? કે પછી વારંવાર આપણે મળીએ છીએ એક સંયોગ જ છે? વેરી કન્ફ્યુઝિંગ. આ કન્ફ્યુઝનને તો એક ફૂલ સ્ટોપ લગાવવું જ પડશે. એક કામ કરીએ, એક ટેસ્ટ કરીએ. પણ શું ટેસ્ટ કરું? હા, હું મારા રૂટીન પ્રમાણે જ ચાલીશ. મારા ડેલી રૂટીન પ્રમાણે મતલબ